સુરતના સુવાલી બીચ પર રાજ્ય સરકાર દ્વારા સતત બીજા વર્ષે સુવાલી બીચ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે અને તેનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ફેસ્ટિવલની મજા માણવા આવનાર સહેલાણીઓ ઊંટ અને ઘોડેસવારી, ફૂડ કોર્ટ, ક્રાફ્ટ સ્ટોલ, ફોટો કોર્નર, દેશી અને પરંપરાગત રમતો સાથે ખાણીપીણીનો પણ આનંદ માણી શકશે। તેમજ સુરતના 25 રૂટ ઉપરથી 22મી ડિસેમ્બર સુધી સુવાલી બીચ જવા માટે બસની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે। સુવાલી બીચ કાર્યક્રમ સ્થળે અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફાયર, તરફૈયા, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને આરોગ્યની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને આ ઉપરાંત પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયમન માટે વ્યવસ્થાઓ પણ સુનિશ્ચિત કરાઈ છે અને અલગ અલગ 5 પાર્કિંગના પ્લોટ પણ ઊભા કરવામાં આવ્યા છે। We're here visiting the city. Looks pretty nice. It's a nice festival. So guys, good job. I hope everyone actually likes it. Looks really attractive and it's actually super cool to be present today in this nice festival 2024. So yeah. How are you feeling over here? Fantastic. I mean, the food is amazing. People are super nice and friendly. Also, we're looking forward to see what's going to happen soon in the festival. આ બીચને વિકસિત કરવા માટે અંદાજિત 50 કરોડના ખર્ચે 3 વર્ષમાં આ બીચનું ડેવલપમેન્ટ કરવામાં આવશે। સરકાર દ્વારા શૌચાલયની સુવિધા આપવામાં આવશે, સરકાર દ્વારા રેસ્ટ હાઉસ બનાવવામાં આવશે, રસ્તો બની ગયો છે અને બાકીના જે પણ કરવાલાયક કામો છે એ કરવા માટે સરકાર ચિંતિત છે અને ધારાસભ્ય તરીકે મને 2 વર્ષ થયા છે અને મારી પણ રજૂઆતને કારણે બીજે વર્ષે બીચ ફેસ્ટિવલ ગુજરાતમાં લગભગ એક જ થઈ રહ્યો છે મને લાગે। સર્વપ્રથમ સુડા દ્વારા 20 કરોડથી વધારેની રકમ આ દરિયા કિનારાની અનેક વ્યવસ્થાઓ ઊભી કરવા માટે ખર્ચવામાં આવવાના છે। રાજ્ય સરકાર પાસે સંદીપભાઈ અને એમની આખી ટીમે બીજા 30 કરોડ રૂપિયાના બીજા પ્રોજેક્ટોની માંગણી કરી છે અને રાજ્ય સરકાર દ્વારા અહીંયા સર્કિટ હાઉસ અને બીજી અનેક વ્યવસ્થાઓ ગ્રામ પંચાયત જોડે મળીને ખૂબ મોટા પાયે અહીંયા દુકાનો બનાવવામાં આવે